ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયનો ત્રીજા નંબરનો દાખલો. આ રીતે રકમ છે 1 ઓમ 2 ઓમ અને 3 ઓમના 3 અવરોધ છે. 1, 2 અને 3 આવા 3 અવરોધ શ્રેણી જોડાણમાં છે. તો કુલ અવરોધ કેટલો થાય? શ્રેણી જોડાણ કુલ અવરોધ માગ્યો છે અને આ સંયોજનને 12 વોલ્ટની બેટરી સાથે જોડતા દરેક અવરોધના બે છેડે વીજ સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? વોલ્ટેજ ડ્રોપ તફાવત આ પ્રશ્ન છે. આ રીતે 3 અવરોધ શ્રેણી જોડાણમાં, આ 12 વોલ્ટની બેટરી. પહેલો પ્રશ્ન પૂછાયો છે કુલ અવરોધ, અને બીજા નંબરનો પ્રશ્ન છે કે દરેક અવરોધના બે છેડે વોલ્ટેજ, એટલે અહીંયા V1, અહીંયા આ અવરોધના બે છેડે વોલ્ટેજ V2, V3 શોધવાના છે. તમને ખબર છે કે શ્રેણી જોડાણ એટલે શું? કે એક જ છેડો જોડાયેલો હોય, આ પ્રકારનું જોડાણ, અને દરેકમાંથી વહેતો પ્રવાહ પણ કેવો? સરખો. તમે એવું પણ જાણો છો કે શ્રેણી જોડાણ હોય તો કુલ અવરોધનું સૂત્ર શું થાય? તો કુલ અવરોધ બરાબર R1 વત્તા R2 વત્તા R3, ત્રણેયનો સરવાળો થાય. આ થાય કુલ અવરોધ. શ્રેણી જોડાણ હોય ને ત્યારે અવરોધનું આ સૂત્ર છે સરવાળો. ચલો, એક અવરોધ કેટલો છે? 1 ઓમનો, બીજો અવરોધ 2 ઓમનો, ત્રીજો અવરોધ 3 ઓમનો. તો શ્રેણી જોડાણ હોય ત્યારે અવરોધ કેટલો થયો? 3 ને 2 5 ને 6 ઓમ. સબસિડિયરીમાં S લખવું તો લખી દઉં, સિરીઝ શ્રેણી જોડાણ. બીજો પ્રશ્ન શું પૂછાયો? દરેક અવરોધના બે છેડે વોલ્ટેજ તફાવત શોધો. તો પહેલા તો આપણે પ્રવાહ શોધી કાઢીએ. તમે જાણો છો કે પ્રવાહ એટલે શું? તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ ભાગ્યા પરિપથનો કુલ અવરોધ. કુલ અવરોધ કેટલો? આ કુલ અવરોધ આવ્યો શ્રેણી જોડાણ, ત્રણેયનો સરવાળો. ચાલો, વીની કિંમત રકમમાં કેટલી આપેલી છે? કેટલા વોલ્ટની બેટરી છે? કે 12 વોલ્ટ. કુલ અવરોધ કેટલો થાય છે શ્રેણી જોડાણનો? 6 ઓમ. તો અહીંયા આવશે પ્રવાહ 2 એમ્પિયર. આમ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો? 2 એમ્પિયર થાય. શ્રેણી જોડાણ, પ્રવાહ સમાન. હવે પ્રથમ અવરોધના બે છેડે વોલ્ટેજ R1 અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ અથવા વીજ સ્થિતિમાનનો તફાવત PD. V1 ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ ગુણ્યા અવરોધ. બોલો, પ્રવાહ કેટલો? 2. અવરોધ R1 ની કિંમત 1, તેથી આ થશે 2 વોલ્ટ. પહેલો અવરોધ, એના બે છેડે વીજ સ્થિતિમાનનો તફાવત. આ જ રીતે R2 અવરોધ માટે બીજા નંબરનો અવરોધ હોય એના બે છેડે વીજ સ્થિતિમાનનો તફાવત, પ્રવાહ I, અવરોધ R2. ચલો, I ની કિંમત 2 એમ્પિયર. R2 ની કિંમત કેટલી આપી છે રકમમાં? 2, તેથી આ થશે 4 વોલ્ટ. આ જ રીતે ત્રીજા અવરોધના બે છેડે વીજ સ્થિતિમાનનો તફાવત V3 બરાબર લખાય ત્રીજા અવરોધમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા R3. પ્રવાહની કિંમત તમને 2 આપી છે. R3 ની કિંમત કેટલી છે? કે 3, તો 6 વોલ્ટ. હંમેશા જે આ 12 વોલ્ટ હોય ને એના જ ભાગ પડે. તેથી તમે જોયું, આ 2 વોલ્ટ, આ 4 વોલ્ટ, આ 6, 6 ને 4 10, 10 ને 2 12. આ રીતે શ્રેણી જોડાણ હોય ને તો વોલ્ટેજના ભાગ પડે, પ્રવાહ કેવો? બધામાંથી વહેતો સરખો જ થાય. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો. 2 ઓમ, 4 ઓમ અને 5 ઓમના 3 અવરોધ સમાંતરમાં જોડેલા છે. આગળના દાખલામાં કેવું જોડાણ હતું? શ્રેણી. આ દાખલામાં 3 અવરોધ સમાંતરમાં જોડેલા છે અને કુલ અવરોધ શોધો. આ રીતે સમાંતર જોડાણ. 2 ઓમનો અવરોધ, 4 ઓમનો અવરોધ
અને 5 ઓહ્મનો અવરોધ સમાંતર જોડાણ હોય તો આ જે વી સ્થિતિમાન વી છે, અહીંયા વી હશે, અહીંયા વી હશે, અહીંયા પણ વી. પ્રવાહના ભાગ પડે. શ્રેણી જોડાણ હોય ને તો દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો, અને સમાંતર જોડાણ હોય તો વી સ્થિતિમાનનો તફાવત સરખો. પહેલો પ્રશ્ન પૂછાયો છે કુલ અવરોધ શોધો. આગળ રકમ આ સંયોજનને 20 વોલ્ટની બેટરી સાથે જોડતા તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. મતલબ I1 I2 I3 આપણે શોધવાના છે અને કુલ પ્રવાહ પણ શોધો. એટલે બે વસ્તુ માંગી છે, એ કુલ અવરોધ શોધો, I1 I2 I3 શોધો અને પછી કુલ પ્રવાહ પણ શોધવાનો છે. સમાંતર જોડાણ હોય તો કુલ અવરોધ શોધવા માટેનું સૂત્ર કયું? 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. સમાંતરને અંગ્રેજીમાં પેરેલલ કહેવાય એટલે P લખી દઉં તો 1/RP. ચલો પહેલો અવરોધ કેટલાનો છે? 2 ઓહ્મનો તો 1/2 વત્તા 1/4 વત્તા 1/5. જો બે અવરોધ હોય ને તો આપણે પેલું સૂત્ર વપરાય, ઉપર ગુણાકાર નીચે સરવાળો. પણ 3 અવરોધો તો ફરજિયાત આ સૂત્ર જ વાપરવાનું. હવે લસા કેટલો આવે? 2, 4 અને 5. તો લસા આવશે 20. તો બોલો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? તો કે 10 વડે. અહીંયા 5 વડે. અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. 1 સમતુલ્ય અવરોધ RP સમાંતર જોડાણ. બોલો ઉપરના ભાગમાં કેટલો અવરોધ થયો? 10 ને 5 15, 15 ને 4 19, 19 ભાગ્યા 20. તો RP બરાબર વ્યસ્ત કરતો 20 ભાગ્યા 19. 20 ભાગ્યા 19 ખરું ને એ આપણો જવાબ આવ્યા. તો આમ લખશો તો ચાલશે. અહીંયા સાદરૂપમાં જે આવે તે સમતુલ્ય અવરોધ. હવે બીજો પ્રશ્ન શું પૂછાયો છે કે દરેકમાંથી વહેતો પ્રવાહ શોધો. તો I1 શોધવાનું. આ જોડાણ હોય તો વિસ્થિતિમાનનો તફાવત કેવો? સરખો હોય. તો R1 માંથી પસાર થતો પ્રવાહ, R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 વોલ્ટેજ V અપોન અવરોધ R1. બોલો V ની કિંમત કેટલી આપી છે રકમમાં? 20 વોલ્ટ અને R1 2 ઓહ્મ. તેથી આ થશે 10 એમ્પિયર. એ રીતે અવરોધ R2 માંથી વહેતો પ્રવાહ I2 V અપોન R2. ચલો V ની કિંમત કેટલી? 20 વોલ્ટ. અવરોધ કેટલો? R2 તમને કેટલો આપ્યો છે? 4 ઓહ્મ. તેથી અહીંયા થશે 5 એમ્પિયર. આ જ રીતે અવરોધ R3 માંથી વહેતો પ્રવાહ શું લખાશે? R3 I3 બરાબર V અપોન R3. ચલો V ની કિંમત 20, R3 ની કિંમત કેટલી આપી છે? 5. તેથી અહીંયા થશે 4 એમ્પિયર. કયું જોડાણ છે? સમાંતર. સમતુલ્ય અવરોધ શોધો એનું આ સૂત્ર છે. 1 વાળું આ અવરોધ આવ્યો સમતુલ્ય. દરેકમાંથી વહેતો પ્રવાહ શોધો તો I1 બરાબર વોલ્ટેજ ભાગ્યા R1. બીજા અવરોધમાંથી વહેતો પ્રવાહ ત્રીજા અવરોધમાંથી. હવે આગળ શું માંગ્યું છે? કુલ પ્રવાહ શોધો. તો કુલ પ્રવાહ, તો આ કુલ પ્રવાહ કહેવાય. એના જ આ 3 ભાગ પડ્યા છે. તો કુલ પ્રવાહ એ કોનો સરવાળો હોય? I1 I2 I3 નો. આને જંકશન ગણો તો I પ્રવાહ અહીંયા આવે, એના જ ભાગ પડે. તેથી કુલ પ્રવાહ બરાબર શું થશે? I1 વત્તા I2 વત્તા I3. ચલો I1 ની કિંમત કેટલી આવી છે? 10 એમ્પિયર. I2 ની કિંમત 5 એમ્પિયર. I3 ની કિંમત 4 એમ્પિયર. તેથી 19 એમ્પિયર
આ થાય પ્રવાહ. સ્વાધ્યાયનો 5મો દાખલો. એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. એટલે ઓરડાનું તાપમાન એને સંદર્ભ તાપમાન લઈ લો. T0 કહો તો થીટા કહો તો ચાલે, θ0 બરાબર 27 સેલ્સિયસ. અને ત્યારે તમને અવરોધ આપ્યો છે, સંદર્ભ અવરોધ કહેવાય. આ અવરોધની કિંમત તમને આપી છે 100 ઓહ્મ. સંદર્ભ તાપમાને અવરોધ કેટલો? 100. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનું તાપમાન ગુણાંક, એટલે રકમમાં તમને આલ્ફા આપ્યો છે, તાપમાન ગુણાંક 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ. આલ્ફા આપ્યો સંદર્ભ તાપમાન, સંદર્ભ અવરોધ અને આલ્ફા આપેલ હોય તો તારનો 170 ઓહ્મ અવરોધ થાય ત્યારે તાપમાન શોધો. તારનો અવરોધ 170 ઓહ્મ થાય ત્યારે તાપમાન T શોધવાનું છે. T કયો અથવા થીટા કયો શોધો. થિયરી કઈ? અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ અથવા અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધવાળી થિયરી. એમાં આ પ્રકારનું સૂત્ર હતું: T તાપમાને અવરોધ બરાબર RT0, એટલે સંદર્ભ તાપમાને અવરોધ અથવા TO કહી દો, બરાબર કૌંસમાં 1 + આલ્ફા T માઇનસ સંદર્ભ તાપમાન T0 કૌંસ પૂરું. હવે તમને બધી વિગત આપેલી છે અને આ T શોધવાનો છે. ચલો, RT ની કિંમત કેટલી આપી છે? RT ની કિંમત T તાપમાને અવરોધ કેટલો છે? 170. R0 ની કિંમત તમને કેટલી આપી છે? 100. તો આ પદ થયું અવરોધ સંદર્ભ તાપમાને 100. 1 + આલ્ફાની કિંમત કેટલી છે? 1.70 ગુણ્યા 10⁻⁴ એ આપણે મૂકીએ છીએ. આલ્ફા રાખો. T શોધવાનું. T0 ની કિંમત કેટલી? 27. સંદર્ભ તાપમાન 27. જો આપણે T શોધવાનું છે, બાકી બધું આપેલું છે, તો આ 100 ગુણાકારમાં છે, ક્યાં જશે કે ભાગાકારમાં જશે? તો 170 ભાગ્યા 100 કરો એટલે કેટલા થાય? 1.70 બરાબર 1 + આલ્ફા T શોધવાનું -27. હવે 1 વાળું પદ આ બાજુ લાવો તો 1.70 માંથી 1 બાદ થાય બરાબર આલ્ફા T -27. 1.70 માંથી 1 બાદ કરો તો કેટલા વધશે? 0.70 બરાબર T -27. આ આલ્ફા વાળું પદ આ બાજુ છેદમાં લેજો. આલ્ફાની કિંમત કેટલી આપી છે તમને? 1.70 10⁻⁴. તો 1.70 ગુણ્યા 10⁻⁴ આ તમારી પાસે આલ્ફા છે. T -27. હવે આ પદનું આપણે સાદુરૂપ આપવું છે તો 10⁻⁴ ઉપર ગઈ તો કેટલી થશે? તો 0.70 ગુણ્યા 10⁻⁴ છેદમાં 1.70 એટલે 1.7 લખો તો પણ ચાલે, બરાબર T -27. જો આપણે 1.7 લખીએ તો અહીંયા 10 ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત થઈ જાય. કેમ કે જો પોઈન્ટ આ બાજુ લાવ્યા એટલે ઘાત ઘટશે તો 3 ઘાત. 1.7 અને 1.7 ઉડી ગયા તો અહીંયા 10 ની 3 ઘાત એટલે કેટલા વધ્યા? 1000 બરાબર T -27. ચલો, -27 વાળું પદ આ બાજુ લાવો તો 1000 વત્તા 27 બરાબર તમારો જવાબ આવશે 1027. ખાસ એકમ લખવાનું, તાપમાન સેલ્સિયસમાં રાખ્યું છે તેથી અંશ સેલ્સિયસ. સ્વાધ્યાયનો 6થો દાખલો. 15 મીટર લંબાઈ છે અને 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે. જો તારની લંબાઈ આપી છે 15 મીટર
આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 6 × 10⁻7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ થાય છે. અવરોધ R ની કિંમત કેટલી? 5 ઓહ્મ આપેલી છે, માપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા શોધો. અવરોધકતા ρ શોધવાની છે. તારની લંબાઈ આપી છે, આડછેદનું ક્ષેત્રફળ છે, અવરોધ છે, અવરોધકતા શોધવાની. આ બધા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું? તો આપણે જાણીએ છીએ કે અવરોધ R બરાબર લખાય ρ L/E. હવે તમારે શોધવાની છે અવરોધકતા. તો હંમેશા અવરોધકતાને સૂત્ર કરતા બનાવો. તો R × E/L થશે. ઘણા બધા વિદ્યાર્થી કિંમત મૂકી અને રોને સૂત્ર કરતા બનાવે. ચાલે, પણ ઘણી વખત આંકડાકીય માહિતી ટ્રાન્સફર કરવાથી ભૂલ આવવાની સંભાવના રહે. એના કરતાં રોને સૂત્ર કરતા બનાવ્યો. આરની કિંમત કેટલી? તો કે 5 ઓહ્મ. એની કિંમત કેટલી? 6 × 10⁻7 અને L કેટલું? તો કે 15 મીટર. અવરોધકતા ρ શોધવાની. તો આ 5, આ 3 થશે. અહીંયા ઉડાડ દો, 3 દુ 6. તો બોલો અવરોધકતાનો જવાબ શું આવ્યો? અહીંયા 2 + 10⁻7. તો 2 × 10⁻7. અને તમે જાણો છો અવરોધકતાનો એકમ કયો? ઓહ્મ × મીટર એકમ થાય. લંબાઈ આપી હતી, ક્ષેત્રફળ હતું, અવરોધ હતો, અવરોધકતા શોધવાની હતી. આ પ્રકારનું સૂત્ર અવરોધકતાને સૂત્ર કરતા બનાવ્યા તો આપણી પાસે આન્સર આવી ગયો. સ્વાધ્યાયનો 7મો દાખલો. એક ચાંદીના તારનો 27.5 સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે. આ સંદર્ભ તાપમાન આપ્યું છે TO કહી દઉં 27.5 સેલ્સિયસ અને અવરોધ આપ્યો છે RO કહી દઉં બરાબર 2.1 ઓહ્મ. અને 100 સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો? 2.7 ઓહ્મ. એટલે T ની કિંમત 100 કહી દઉં અને 100 સેલ્સિયસ તાપમાને તમને રકમમાં અવરોધ આપ્યો છે 2.7 ઓહ્મ. આ થાય 2.7 ઓહ્મ. તો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો, મતલબ આલ્ફા તમારે શોધવાનો છે. સંદર્ભ તાપમાને અવરોધ આપ્યો છે, T તાપમાને અવરોધ છે, આલ્ફા શોધો. ફરીથી આગળના દાખલાની જેમ જ અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર RT બરાબર RO કૌંસમાં 1 + આલ્ફા T - TO કૌંસ પૂરું. આ પ્રકારનું પદ આલ્ફા શોધવાનું. આની કિંમત કેટલી છે? તો તમારી પાસે 2.7. તો આ 2.7, આ છે 2.1. 1 + આલ્ફા તમારે શોધવાનું. તેની કિંમત કેટલી? તો કે 100. TO ની કિંમત કેટલી? તો કે 27.5. હવે આ 2.7 છેદમાં જશે 2.21 બરાબર થશે 1 + આલ્ફા. ચલો 100 માંથી 27 બાદ કરો, કેટલા વધશે બોલો? 70. 70 ને 30 થાય ને, એટલે કેટલા થાય અહીંયા બોલો? 27 બાદ કરો, 100 માંથી 27 જાય એ પ્રમાણેનું પદ 67 ને કેટલા થશે? 70 છે. સ્ટોપ કરજો. અહીંયા બાદ બાકી કેટલી? 72.5. 2.7 ભાગ્યા 2.1 એટલે 27 ભાગ્યા કેટલા થાય? 21. ભાગાકાર કરશો તો 1.28 બરાબર 1 + આલ્ફા ગુણ્યા 72.5. એક વાળું પદ આ બાજુ લાવો, 1.28 માંથી 1 બાદ થઈ જશે. પછી 72.5 ગુણાકારમાં છે એ છેદમાં જશે અને એ રીતે તમે આલ્ફાનો તમારી પાસે જવાબ આવી જશે. જવાબનો એકમ કયો લખશો?
તો કે સેલ્સિયસ ઇનવર્સ. આલ્ફાનો એકમ કયો થાય? સેલ્સિયસ ઇનવર્સ. સ્ટોપર. સ્વાધ્યાયનો 12મો દાખલો. એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેમી અંતરે તટસ્થ બિંદુ મળે. એટલે આ પ્રથમ બેટરી જોડીને પોટેન્શિયોમીટરમાં ત્યારે તટસ્થ બિંદુ આપણને ક્યાં મળે છે? તો કે L1 બરાબર આપણને મળે છે 35 સેમી અંતરે તટસ્થ બિંદુ મળે છે. જો આ બેટરીને બદલી નાખીએ, આ કોષને બદલી રાખીએ અને બીજો કોષ જોડીએ તો તટસ્થ બિંદુ આપણને મળે છે 63 સેમી અંતરે. એટલે L2 ની કિંમત 63 સેમી છે. અને બીજા કોષનો EMF શોધવું, E2 શોધવાનું. E1 આપેલો છે, તટસ્થ બિંદુ L1 35 સેમી અંતરે. બીજા કોષનો EMF E2 શોધવાનો છે, L2 આપેલો છે. તમે બધા જાણો છો કે E1/E2 બરાબર L1/L2. ચલો આમાંથી E2 ને સૂત્ર કરતા બનાવો. તો E2 બરાબર શું થાય? E1 ગુણ્યા L2/L1. E2 બરાબર E1 ની કિંમત કેટલી? 1.25 ગુણ્યા L2 ની કિંમત કેટલી? 63 ભાગ્યા 35. તમે આનું સાદુરૂપ આપશો તો 2.25 વોલ્ટ તમારો આન્સર આવશે.